જામનગરના પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર ખાતે ફસાયા। જામનગરના પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં ફસાયા। મોરારી બાપુની કથામાં ગયા હતા અને જામનગરના પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં ફસાયા। જમ્મુ કાશ્મીરમાં જામનગરના પ્રવાસીઓ ફસાયા છે। પહલગામ આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ। જામનગરના 4 લોકો સહિત કુલ 70 લોકો ફસાયા છે। હાલ જામનગરના યાત્રીઓ શ્રીનગરથી જમ્મુ રવાના થયા। મારું નામ નેમિશ રાવલ, મારા ફાધરનું નામ પ્રદીપભાઈ રાવલ અને મારા મધરનું નામ ભાવનાબેન રાવલ। એ બંને લોકો લગભગ જામનગરના બીજા 4-5 મેમ્બર સાથે એક મોરારી બાપુની કથાનું એક આયોજન હતું શ્રીનગરમાં। એટલે 4-5 દિવસ પહેલા એ લોકો રવાના થયા હતા એ કથાના આયોજનમાં ભાગ લેવા માટે। પણ જ્યાં ઘટના બની છે પહેલગામની, એટલે એ કાર્યક્રમ તાત્કાલિક ધોરણે ટૂંકાવી દેવામાં આવ્યો છે અને એ કાર્યક્રમની સાથે સાથે ત્યાંની વ્યવસ્થાઓ પણ જે રહેવાની ને બધી હતી એ પણ ટૂંકાવી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો છે અને ત્યાં મોરારી બાપુની કથા ચાલી રહી છે। જામનગરમાંથી 70 જણા જમ્મુ કાશ્મીર ગયા હતા અને જેઓ ખાસ કરીને પરત ફરી રહ્યા છે। આપણે પરિવારજનો પાસે પહોંચ્યા છીએ અને વિડીયો કોલિંગ મારફતે તેઓએ તેમની સાથે વાત કરી। તેઓ હાલ ટ્રાફિકમાં ફસાયા છે। આપણી સાથે પરિવારજન છે, તેમની સાથે વાત કરીશું। જણાવો, શું કહેશો? મમ્મી પપ્પા જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથામાં ગયા હતા અને પરત ફરી રહ્યા છે, શું કહેશો? એ લોકો અત્યારે તો સુરક્ષિત છે। અત્યારે રામબણ પાસે, હમણાં જ મારી વાત થઈ, રામબણ પાસે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે અને લગભગ આજે સાંજ સુધી જમ્મુ પહોંચશે એવી આશા છે। જમ્મુથી અહીંયા જામનગર આવવા માટે હજુ કોઈ વ્યવસ્થા થઈ નથી, પણ રાહતના સમાચાર એ છે કે એ લોકો બધા સુરક્ષિત છે। પણ ચિંતા થોડી એ છે કે એ લોકો તો વિડીયો કોલિંગ મારફતે જે વાત થઈ એના ઉપરથી એવું લાગ્યું કે થોડા ગભરાયેલા છે, કારણ કે એમની ઉંમર થોડી વધારે છે, એટલે થોડું એ ચિંતા થાય છે કે થોડા ગભરાયેલા છે। કેટલા જણા જામનગરમાંથી ગયા છે? અને જામનગરમાંથી લગભગ 60 થી 70 લોકો આ બધા કથામાં ભાગ લેવા ગયા હતા અને મારા પપ્પાઓની સાથે 7 લોકો ગયા હતા। અત્યારે એમની સાથે હાલ લગભગ 12 લોકો શ્રીનગરથી જમ્મુ પરત અત્યારે આવી રહ્યા છે બસમાં। તો જામનગરમાંથી 60 થી 70 જણા લોકો મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયા હતા અને ત્યાં જે પ્રકારે આતંકવાદી હુમલો થયો છે, હુમલામાં 27 જેટલા લોકોના મોત નીપજ્યા છે અને તેઓ હાલ પરત ફરી રહ્યા છે, જેના કારણે પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે। મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।